હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે 5 વાગ્યા. હું તો જોકે 4:45 ઉઠીને કપડાં બોરીને બ્રશ કર્યું. હવે કપડાં ધોવા બેસવાની. તો હવે કપડાં ધોઈ લો, પછી ટિફિન બનાવવાનું છે. તો પછી લોટ બાંધું પછી, અને શાક પણ પછી વઘારું. પહેલાં કપડાં ધોઈ નાખું. અત્યારે 5:45 થયા અને અત્યારે કપડાં છે એ ધોવાઈ પણ ગયા. તો હવે લોટ બાંધી લો. લોટ બાંધીને શાક સુધારું અને પછી શાક વઘારી નાખું. સોની છે એ થોડી બીમાર, તો હજુ એ સૂતી છે અને મારે લોટ બંધાઈ ગયો. તો હવે હું શાક વઘારી નાખું. તેલ મૂકું છે, તેલ આવે એટલે વઘારું. તેલ છે એ આવી ગયું. હવે હું શાક વઘારી નાખું. અત્યારે 6:30 થયા. હવે ટિફિન માટે રોટલી કરી લઉં. આજે ટિફિનમાં બટેટાનું શાક ને રોટલી, અને નાસ્તામાં આજે વિલાને છાશવાળી વઘારેલી રોટલી ખાવી, તો એ કરવાની છે. તો હવે રોટલી કરીને કરી નાખું. આજે અમે લોકો 9 વાગ્યા પહેલાં જ બધું કામ કરીને ફ્રી થઈ ગયા. હમણાં સોનીએ મકાઈ ને બટેટા બાફા અને કોથમરીને ફુદીનો પણ એને સુધાર્યો છે. અમે લોકો જમીને અને કામ કરીને ફ્રી થઈ ગયા. તો જમવામાં તો શાક રોટલી જ હતું. સોની છે એને 3 વાગે પ્રેક્ટિસમાં જવાનું, તો એ 3 વાગે પ્રેક્ટિસમાં જશે અને હું તો ઘરે રહીશ. એને પ્રેક્ટિસમાં જવાનું છે તો એકલી જશે અને હું હવે થોડી વાર માટે ઊંઘી જઈશ. અમારે લોકોને અત્યારે કપડાં સકેલાઈ ગયા, કચરો પણ નીકળી ગયો અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરી, કારણ કે 6 વાગી ગયા છે એટલા માટે. અને રસોઈમાં આજે તો દાળ ભાત બનાવવાના, તો ભાતને બાફવા મૂક્યા અને દાળને પણ બાફવા મૂકી. કાલે મારા ભાભુ છે એ હમણાં ગામ ગયા હતા, તો એ ત્યાંથી ભીંડોને એવું લાવ્યા હતા. ઘરનો હતો ને ભીંડો, તો એ લાવ્યા હતા. તો આ પ્લેટ છે એમને દેવા જવાની, તો હું મારા ભાભુને પ્લેટ દેવા જાઉં. ઘરે છે, નકર મારા ભાભુ શાક લેવા પણ ગયા હોય, પણ છે ઘરે. કાલે અમે લોકોએ દૂધ નહોતું મેળવ્યું, એટલે કે દહીં નહોતું થયું, તો આજે છાશ લેવા જવી પડશે. તો હું હવે છાશ લેવા જાઉં. અહીંયા બાજુમાં જ દુકાન છે અમારી સોસાયટીની બહાર. ત્યાં એક દુકાન ત્યાં છે ને એક આગળ થોડી દુકાન છે. અમે 2 દુકાનેથી જ બધું લઈ. અત્યારે હું છાશ લઈને આવી ગઈ. અહીંયા બાજુમાં છે એ છાશ સિમેન્ટની મળે, તો મેં અત્યારે છાશ લઈ. અમારે લોકોને અત્યારે રસોઈ બની ગઈ. મેં દાળ વઘારી, સોની રોટલી કરે, ભાત પણ થઈ ગયા અને શાક પણ થઈ ગયું. તો હવે મારા ભાઈનો વેઇટ કરીએ અમે લોકો કે મારા ભાઈ ક્યારે આવશે. રોજ આ ટાઈમે આવી જાય, પણ આજે ખબર નહીં મોડું થઈ ગયું તો હજુ નથી આવ્યો. એ આવશે એ પછી એ ડાયરેક્ટ તો કંઈ જમવા બેસશે નહીં, થોડી વાર આરામ કરશે. આરામ કરીને પછી જમવા બેસશે. અમે લોકોએ મારા જે નાના મામા છે એમનો ફોન કર્યો અને અત્યારે મારો ભાઈ પણ આવી ગયો છે. અત્યારે અમે લોકો મારા મામા છે એમના જોડે વાત કરે, મારા મામા અને ક્રિસા જોડે. બીજી વાર દવા લઈ આવ્યા. આ મારા મામા અને ક્રિસા છે. આ જે મામા છે એ મારા બધાથી નાના મામા છે. મારા મામા છે આ નાના મામા, એ અમારા માટે એક વસ્તુ મોકલવાના છે.
એ જ્યારે આવી જશે ત્યારે હું તમને લોકોને કહીશ કે એને શું મળ્યું છે અમારા માટે. અને હવે અત્યારે મારો ભાઈ પણ આવી ગયો છે. તો બસ હવે 10-15 મિનિટમાં અમે લોકો જમવા બેસું. અને આજે તો તમને લોકોને ખબર જ છે અમે લોકોએ દાળ ભાત કર્યા, શાક છે અને રોટલી છે. તો બસ હવે અમે લોકો થોડી વારમાં જમવા બેસવાના. મામા જોડે વાત કરીને હવે અમે લોકોએ મારા મમ્મી પપ્પાને વિડીયો કોલ કર્યો. એ ખાલી તમને એવું પૂછે કે પપ્પા હું બૂટ લઉં બાકી કયા લઈશ તો મારે પસંદ ના લઈશ એવું કહે તમને ખાલી. તમે બોલો મારે જોવું એને શું જવાબ આપે. મમ્મીને કહે પૂછો મમ્મીને. બધું રસોઈ બનાવાઈ ગઈ. હવે ભૈલાને તાર 2 શબ્દ કહેવાનું. એને કાંઈ ન કે હમણાં હું હોત તો આ બોલ બધાય દાંત કાઢે. પિન્ટુ દાંત કાઢે, સોની દાંત કાઢે. તમે નાના છોકરાઓ જેવું કરો તો અમે દાંત જ કાઢીને. પાછું જવાનું છે બતાવવા. અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા. અત્યારે સોની પ્રેક્ટિસમાં જશે અને હું આજે ઘરે રહેવાની. આજે હું પ્રેક્ટિસ જોવા નહીં જાઉં. આજે મને લેટ અને આજે સોનીને આવતા પણ લેટ થશે. તાળું માર્યું હોય ને તો ફોન કરજે. હા, તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.